ચાલો મિત્રો ફરીવાર થઈ ગયા આપણે મેળામાં એન્ટર, તો બના રહેજો બ્લોગમાં. તો જે આપણે પહેલા ભાગમાં બતાવ્યું હતું એ નહીં, આખા બીજા ભાગમાં જે નવું બતાવવાનું છે. જો આ બધી પાણીપુરીની લારીઓ છે અને રસગોલાવાળા છે, ભેળવાળા છે. આપણે એ શેરીમાં હાલે જ આવી છે અને કિચડ થઈ ગયું. જો બપોરે વરસાદ આવ્યો હતો ને એટલે થોડું થોડું કિચડ છે. જો રિક્ષા પણ આવે છે, આપણે થોડું શેટવાલું પડશે ને લુગડા આપણા ગારાવાળા કરી નાખશે. તો પાણી ભરી ગયા અમુક ઠેકાણે. તો વરસાદ આવી ગયો તો થોડોક ને થોડુંક કિચડ જેવું થઈ ગયું. બાકી મેળામાં બહુ મોજ આવે હો. અલગ અલગ શેરીઓ તમને આજ બતાવી દઉં બધી, તો બના રહેજો બ્લોગમાં. જે પહેલા ભાગમાં આવ્યું હતું એ નહીં, હવે બીજા ભાગમાં આપણે નવું નવું જ બતાવવાનું છે. આ બધી નવી શેરીઓ આપણે પહેલા ભાગમાં નથી લીધી, હવે બીજા ભાગમાં આપણે લઈ લેવી. આ આઠમનો દિવસ છે એટલે પબ્લિક પણ એમ જ છે હો. હવે આપણે જાવી ગુલ્ફીવાળી શેરીમાં. જો આ આખી લાઈન ગુલ્ફીની જ છે. આ બધી તમને ગુલ્ફીની જ દુકાનો જોવા મળે. જો હે ને ઠેઠ લાગી આપણે હાલે જ આવી શેરીમાં. જો આપણે બ્લોગ બનાવીએ તો મિત્રો પણ આવે કે અમારો પણ સીન લઈ લો. ઠેઠથી ઠેઠ લાગી નાખી ગુલ્ફી છે આ લાઈનમાં. તો આપણે એ શેરીમાં તમને બતાવી દઉં. અલગ અલગ પ્રકારની બધી ગુલ્ફી, આઈસ્ક્રીમ બધું જ છે એ શેરીમાં. જો ઠેઠ હોરી હોરી બજાર છે આખી. વરસાદ પાછો સડ્યો છે. જો આવે નહીં તો સારું, ને કે પથારી ફેરી નાખશે મેરાની. માણસો તો આ સારી જગ્યાએ ગોતો માંડ્યું છે. વરસાદ ભારી ગયા ને એટલે કેટલું માણસ ભાગવા માંડ્યું. પણ આપણે ઉપાધિ હે નહીં, આપણે રખડી શેરીમાં. જો અને મિત્રો તમને શેરી હું બતાવું બધી અલગ અલગ હાલીને, અને થાક પણ લાગે છે. તો વિડીયો પૂરો જોઈજો અને આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આટલું કામ કરજો, કારણ કે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા હાટું હોય તો મેળામાં આવી. જો આપણે બજારમાં હાલે જ આવી અહીં, તમને બતાવવાનો જ છે હજી મિત્રો. બ્લોગ પૂરો બના રહેજો બ્લોગમાં. શાબાશ. મેળામાં ભાઈ બલૂન વેકે. જુઓ તમારે કદાચ બલૂન લઈને આવવું હોય તો એક જ બલૂન અહીં ખરીદી લીજો. અહીંયાથી ચાલુ થઈ ગઈ જો ખર્ચાવાળી શેરી, એટલે કે રમકડાની શેરી. આ શેરીમાં આવો રમકડા લેવા હોય તો. અચ્છા ઠીક. આપણે હાલા જ આવી છીએ રમકડાવાળી શેરીમાં. અને ગરમી બહુ થાય હો માણાની. વરસાદ થઈ ગયો તોય. જો પાછળ મારે દેખાય બધી રમકડાની દુકાનો છે મિત્રો. તમારે પણ રમકડા લેવાના હોય તો પોકી જાયજો, આપણે તો લેવાના છે. હવે જ આવી મિત્રો સિત્રામાવાળી શેરીએ મેળા હોરું જવાય. એ બજાર જોઈ કેટલી લાંબી છે એ તમને બતાવી દઉં. હાલો તો બન્યા રહેજો. આપણે જ આવી સિત્રામાવાળી શેરી. હવે તો મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ સિત્રામાના મંદિરે જવાય શેરીએ, મેળાના મેદાન હોરા. અને અહીંયા પણ જો કટલેરીની દુકાનો છે મિત્રો, અને નાના નાના છોકરા પણ અહીંયા ઠેકવાનું પણ છે. અને પબ્લિક પણ ઇન્કા પણ ઘણું બધું આવે છે મિત્રો, કારણ કે સિત્રામાના મંદિરે દર્શન કરવા પણ જતું હોય. અને મેળો છે તો મેળામાં પણ ઇન્કા આંટા મારતું હોય. એટલે તો આપણે પણ ઇન્કા જ આવી છીએ જોવા જ કે ક્યાં લગી મેળો ઇન્કા લંબાવેલો છે, ક્યાં લગી દુકાનો છે. તો બના રહેજો, તમને બતાવી દઉં મિત્રો એ સાઈડ કેટલો લાંબો મેળો છે. અને જુઓ બાઇક પડ્યા છે અને અહીંયા એક ભાઈ પાણીની સેવા કરે છે. જુઓ મિત્રો
તો આપણે પાણી પણ પી લઈએ મિત્રો અહીંયા. હાલો, સારું કહેવાય, પાણીની સેવા કરે છે મેળામાં. આ સિત્રાવાળા મંદિરના રસ્તે છે મિત્રો, અને બાઇક પણ અહીંયા પડ્યા છે. અહીંયાથી આપણે મેળો પૂરો થયો, પાછા વળ્યા. જો અહીંયા રમકડાવાળા છે મિત્રો, અલગ અલગ લારીઓ છે, ગાડીઓ પણ પડી છે મિત્રો. જો લુગડાની પણ દુકાનો છે મિત્રો. આપણે હાલાવી પાછા મિત્રો, અહીંયાથી મેળો પૂરો થઈ ગયો. જ્યાં તો અહીંયાથી આપણે પાછા હાલાવી છીએ મિત્રો એની સાઈડ, મેળાના મેદાનમાં, જ્યાં ચકડોળ ને એ બધું હોય, નગરપાલિકાનો કાર્યક્રમ હોય. અહીંયા જો મિત્રો, અને રીલ્સ બને છે, તમારે પણ બનાવવી હોય તો પહોંચી જજો. હવે મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ જવાસરથી આવતા હોય એ બાજુ મિત્રો. એ શેરી કેટલી લાંબી છે અહીંયા જોતા આવીએ. અને આપણે ઇન્કાથી જઈએ છીએ, બાઇક અહીંયા પડ્યું છે અને જવાનું છે ઘરે મિત્રો. પછી આ બ્લોકને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. બીજો ભાગ હજી આપણે આગળ ત્રીજો ભાગ લાવશું અને ચોથો ભાગ પણ લાવશું મિત્રો. તો એ શેરીમાં આપણે હાલ્યા જ આવી છીએ, આપણે બાઇક કોરા. અને આ જોગાસરથી આવતા હોય મિત્રો, જો એ બાજુથી આ બજાર છે, ઇન્કા પણ ઘણું પબ્લિક આવે છે મિત્રો, ગળદી એટલી જ છે જો. તો આપણે એ બાજુ હાલ્યા જ આવી છીએ, આપણે બાઇક કોરા, અને પબ્લિક પણ ઘણું બધું છે મિત્રો, અને દુકાનો પણ છે. જો રમકડા વેચાય છે મિત્રો, અને બાળકલા ડાન્સ કરે છે. જો કોંગ્રેસનું બોર્ડ પણ લાગ્યું છે, લોકમેળામાં હાર્દિક સ્વાગત કરે છે એનું. અને આગળ જ રમકડા છે તો કેટલા બધા મિત્રો તમે જોઈ શકતા હશો. ગાડીઓ પણ જાય છે મિત્રો, પબ્લિક પણ અવર જવર થઈ રહ્યું છે. અડધા જાય, અડધા આવે, અને આ લગી જ આવવા દે છે વાહન. જો અહીંયા બહાર વાહન છે બધાય. અને જેને ઘોડા ઉપર બેવું હોય એ આવી જજો મિત્રો. જો મેળામાં ઘોડા પણ છે મિત્રો, ઘણા બધા છે જો કલર કલરના. જેને ઘોડા ઉપર બેવાનો શોખ હોય તો આવી જજો મિત્રો. મેળાની બાયલી સાઈડમાં છે, જે પીરની દરગાહ રહીંકા પરખે જ છે મિત્રો. સરસ મજાના ઘોડા છે. અને અહીંયા આપણું બાઇક પડ્યું છે. હવે જવા દઈએ ઘરે મિત્રો. મળશું પાછળ એક મેળાના નવા બ્લોગ સાથે. ત્યાં લાગી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો મિત્રો. આ છે આપણું બાઇક, તો હાલો લઈને જવા દઈએ ઘરે. A few moments later.